વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ। આપણે ગયા વિડિયો લેક્ચરમાં પેશીઓ વિશેનો પાઠ છે એ પૂરો કર્યો। હવે આજે આપણે છે એ પ્રકરણ નંબર 9 પ્રકરણ જે છે એના નામ છે બળ અને ગતિના નિયમો। શું નામ છે પ્રકરણનું? બળ અને ગતિના નિયમો। હવે જુઓ, સૌથી પહેલા આપણે બળ વિશેની વાત કરીએ। પ્રકરણનું નામ છે બળ અને ગતિના નિયમો। હવે તમે જુઓ તો કે સૌથી પહેલા આપણે બળ વિશેની વાત કરીએ તો બળ છે એ મનુષ્યની જ્યારે કદાચ અસ્તિત્વ આવ્યું છે ત્યારથી જ બળની શરૂઆત થઈ હશે। આપણે કોઈ પણ વસ્તુનું કાંઈ પણ કામ કરવું હોય એટલે આપણે એની ઉપર બળ લગાડવું પડે છે। શું લગાડવું પડે છે? બળ લગાડવું પડે છે। બળ આપણે ત્રણ રીતે લગાડીએ છીએ। એક, કોઈ વસ્તુને ધક્કો મારીએ છીએ અને પદાર્થ ઉપર આપણે દૂર ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા જે આપણે કરવું હોય તે બળને ધક્કો મારીએ છીએ એટલે બળ લાગે છે। બીજું, વસ્તુને આપણે ખેંચીએ છીએ। બીજું શું કરીએ છીએ? વસ્તુને આપણે ખેંચીએ છીએ અને એની ઉપર આપણે શું લગાડીએ છીએ? બળ લગાડીએ છીએ। અને ત્રીજું, વસ્તુને આપણે છે એ આઘાત પહોંચાડીએ છીએ। આઘાત એટલે કે આપણે કોઈ વસ્તુ સાથે ભટકાય અને પાછો આવે આમ ઘા કરીએ છીએ, એને આઘાત પહોંચાડ્યો એમ કહેવાય। કોઈ પણ વસ્તુને કાં આપણે આમ ધક્કો મારીએ છીએ, કાં ખેંચીએ છીએ અને કાં શું લગાડીએ છીએ? આઘાત। આ રીતે આપણે છે એ પદાર્થ ઉપર શું લગાડીએ છીએ? બળ લગાડીએ છીએ। હવે આ બળ જે છે એના વિશેની કોઈ માહિતી આપણે બળ લગાડતા હતા, ઓકે હાલો કે આ બળ લગાડ્યું કહેવાય, આપણે જેને કહેવાય ને કે ગાંડા જેમ બળ કર્યા કરીએ એમ આપણે બળ લગાડ્યા કરતા હતા। પણ જ્યાં સુધી આઇઝેક ન્યૂટન અને ગેલિલિયોએ આના વિશે પછી સંશોધનો કર્યા કે ભાઈ આપણે આ જે બધું બળ લગાડીએ છીએ એમાં કંઈક નિયમો હશે ખરા? અત્યારે તો આપણને ઘણી બધી ખબર છે કે બળ આમ છે, બળ આમ છે, બળ આમ છે, પણ એવા સમયે કે જ્યારે આપણે બળ વિશે ટૂંકમાં આપણને એટલી જ ખબર પડતી હતી કે આમ બળ લગાડી શકાય, એવા સમયે આ ગેલિલિયોએ, સૌથી પહેલા ગેલિલિયોએ અને પછી આઇઝેક ન્યૂટને બળ વિશે ખૂબ જ બધા પ્રયોગો કર્યા। આપણે બધા જાણીએ છીએ કે બળ છે એ ન્યૂટને ખરેખર તો ઘણા બધા પ્રયોગો કરેલા, એનું એક આખું પુસ્તક બહાર પડેલું, પણ ન્યૂટન એટલા બધા શરમાળ હતા કે ન્યૂટનને જ્યારે કહેવામાં આવ્યું કે તમે આ પુસ્તકના જે તમારી થિયરી છે એલિમેન્ટ્સ ઓફ ન્યૂટન્સ, બરાબર, એટલે કે એના થિયરી છે એ રજૂ કરો, તો એને રજૂ પણ કરી શક્યા નહોતા। ગુરુત્વાકર્ષણની શોધ પણ આઇઝેક ન્યૂટને કરી। આપણે બધા જાણીએ છીએ કે સફરજનના ઝાડ નીચે તે બેઠા હતા અને સફરજન નીચે પડ્યું ત્યારે, અત્યારે જેમ આપણે કોરોના છે તો એ સમયની અંદર પ્લેગ રોગ છે એ ખૂબ ફેલાયેલો અને ન્યૂટન છે એ બહાર પોતે જે શહેરમાં રહેતા હતા ત્યાંથી પોતે ગામડામાં આવ્યા અને ત્યાં એક ઝાડ નીચે પોતે અભ્યાસ કરતા હતા અને સફરજન નીચે પડ્યું ત્યારે એને આ વિચાર આવ્યો અને આ વિચાર ઉપરથી એને આખા ગુરુત્વાકર્ષણની શું કરી? શોધ કરી। આ વસ્તુ છે એ આપણે જાણીએ છીએ। તો ગુરુત્વાકર્ષણ પણ એક પ્રકારનું શું છે? બળ જ છે, બરાબર છે, જે પૃથ્વી પોતાની તરફ વસ્તુને ખેંચવા માટે લગાડે છે। પણ આપણે તો જે બળની વાત કરવાની છે એ બળ છે કે આપણે જનરલી પદાર્થો ઉપર લગાડીએ છીએ તે બળ વિશે અત્યારે જોવાનું। બળ એટલે શું? અને પછી ન્યૂટને એનો અભ્યાસ કર્યો અને ન્યૂટને છે એ બળ વિશેના 3 નિયમો આપ્યા। આ જે ન્યૂટને બળ વિશેના જે 3 નિયમો આપ્યા એને કહેવામાં આવે છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ। તો સૌથી પહેલા આપણે બળ વિશેની શરૂઆતની અંદર તમારે જે પાના નંબર છે 114 ઉપર આપ્યા છે, જુઓ એની ઉપર આકૃતિઓ આપી છે કે પહેલા ભાઈ છે એ ધક્કો મારી અને ટ્રોલી ઉપર બળ લગાડે છે, બીજા ભાઈ છે એ તેજુરીના ખાનાને ખેંચી અને ખોલે છે, ત્રીજા ભાઈ છે એ સ્ટ્રિકથી ફટકારે છે, જેને આપણે કીધું આઘાત આપે છે। તો આવી રીતે છે એ વસ્તુઓને ધકેલવાથી, ખેંચવાથી કે ફટકારવાથી તેની ગતિમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ અથવા ગતિ અવસ્થા બદલી શકાય છે। ત્યાર પછી બીજી જે આકૃતિ છે એ સ્પ્રિંગ છે એને દબાવવાથી અથવા તો ખેંચવાથી એના આકારમાં ફેરફાર કરી શકાય છે અને દડો છે એને તમે દબાવો બે સાઈડથી તો એ ગોળાકારને બદલે અંડાકાર છે એ બની જાય છે। તો અહીંયા આપણે સૌથી પહેલી વાત આપણે જે જોવાનું છે કે બળ વિશેની વાત આપણે જોઈએ તો કે ભાઈ બળ છે એ પદાર્થ ઉપર જ્યારે બળ લગાડવામાં આવે છે ત્યારે તેની ઉપર કઈ કઈ અસરો જોવા મળે છે। એટલે કે પદાર્થો પર
પર બાહ્ય બળ લગાડતા જોવા મળતી અસરો જણાવો. પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પદાર્થ પર જોવા મળતી અસરો જણાવો. હવે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પદાર્થ પર નીચેની અસરો જોવા મળે છે. પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેની ઉપર નીચેની અસરો જોવા મળે છે. એમાં પહેલી વાત કે પદાર્થનો આકાર બદલાય છે. આ પહેલી વાત છે, પદાર્થનો આકાર બદલાય છે. હવા ભરેલા ને ફુગાને, દાખલા તરીકે હવા ભરેલા ફુગાને દબાવતા તેનો આકાર બદલાય છે. આ પહેલી વાત છે. બીજી વાત છે, પદાર્થની ગતિની સ્થિતિ બદલાય છે. એટલે કે સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ ગતિમાં આવે કે ગતિમાન પદાર્થ સ્થિર થાય. પદાર્થની ગતિની સ્થિતિ બદલાય છે. એટલે કે ગતિમાન પદાર્થ સ્થિર થાય છે અને સ્થિર પદાર્થની સ્થિતિ બદલીને ગતિમાન થાય છે. સ્થિર પદાર્થ છે, પદાર્થની ગતિની સ્થિતિ બદલાય છે. એટલે કે ગતિમાન પદાર્થ સ્થિર થાય છે અને સ્થિર પદાર્થ છે એ પોતાની ગતિમાન અવસ્થા બદલાવે છે. દાખલા તરીકે સ્થિર રહેલી રમકડાને કારણે ધક્કો મારતા તે ગતિમાં આવે છે અને ગતિમાન વાહનને બ્રેક મારતા તે સ્થિર થાય છે. ગતિમાન વાહનને બ્રેક મારતા તે શું થાય છે? સ્થિર થાય છે. પછી બીજું છે, ત્રીજો આવે, પદાર્થનું સ્થાન બદલાય છે. પદાર્થનું સ્થાન બદલાય છે. વાહનને બ્રેક મારતા તે સ્થિર થાય છે. પછી જે પદાર્થનું શું બદલાય છે? સ્થાન બદલાય છે. એટલે કે દાખલા તરીકે મેદાન પર સ્થિર રહેલા દડાને બેટ મારતા તેનું સ્થાન મેદાનમાં સ્થિર રહેલા દડાને બેટ મારતા તેના સ્થાનમાં ફેરફાર થાય છે. પછી ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. પછીની વાત આવે છે, ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. તેમાં દાખલા તરીકે
ગતિમાન દડાને ફટકારતા તેની ઝડપ તેમજ દિશા બંને બદલાય છે. ગતિમાન દડાને ફટકારતા તેનો વેગ અને દિશા બંને બદલાય છે. તમે જુઓ, આપણે એક એક વસ્તુ ફરીવાર જોતા જઈએ. પહેલું છે કે પદાર્થ છે એના આકાર બદલાય છે. એમાં આપણે ઉદાહરણ લખ્યું કે હવા ભરેલા ફુગ્ગાને આપણે દબાવીએ તો એનો આકાર બદલાય, એટલે બળની પેઢી હશે. બીજી કે સ્થિર અવસ્થાઓ પદાર્થ છે એની સ્થિર અને ગતિમાન અવસ્થામાં ફેરફાર થઈ શકે, એટલે કે સ્થિર હોય તો ગતિમાન થઈ શકે, ગતિમાન હોય તો સ્થિર થાય છે. અહીંયા બે ઉદાહરણો આપણે આપ્યા છે. ત્રીજી વાત છે એનું સ્થાન બદલાય છે, કે કોઈ દડો મેદાનમાં પડ્યો હોય અથવા કોઈ બેન્ચ પડી હોય, કોઈ ચોપડી છે એને આપણે દૂર ખસેડીએ અથવા ધક્કો મારીએ તો એના સ્થાનમાં શું થાય છે? ફેરફાર થાય છે. ત્યાર પછી ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. તો એમાં આપણે એવું કહી શકીએ કે બોલર દ્વારા જ્યારે દડાનો ઘા કરવામાં આવે છે ત્યારે બેટ્સમેન એને ફટકારે છે તો એની દિશા અને એનું સ્થાન બરાબર છે, એનો વેગ બંને વસ્તુ છે એ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો આ બળની અસરોની વાત કરી કે ભાઈ જ્યારે પદાર્થ ઉપર છે એ બળ લાગે છે ત્યારે પદાર્થ ઉપર કઈ કઈ અસરો છે એ જોવા મળે છે. આ એક વાત થઈ. હવે બીજી વાત આપણે જોવી છે કે આ બળ જે છે એની અસરો આવી છે, તો આ બળના પ્રકારો કયા કયા હોય છે? બળ છે એના પ્રકારો, તો બળના બે પ્રકારો મુખ્ય છે. એક સંતુલિત બળ અને બીજું જે છે એ અસંતુલિત બળ. પાના નંબર તમારે 115 ઉપર છે એ આ બે વસ્તુ છે એ તમને સમજાવેલી છે. એટલે હવે આપણે લખશું કે બળના પ્રકારો જણાવો. બળના પ્રકારો જણાવો અને તેના વિશે સમજાવો. અને તેના વિશે સમજાવો. બળના પ્રકારો જણાવો અને તેના વિશે સમજાવો. આ બીજી વાત છે. તો કે બળના બે પ્રકારો છે. બળના બે પ્રકાર. એમાં પહેલું છે સંતુલિત બળ. અને બીજું જે છે એ અસંતુલિત બળ. પદાર્થના બળના પ્રકારો જણાવો. તો એની અંદર બે છે એ બળના કેટલા પ્રકારો છે? મુખ્ય બે. તો કે એક આપણે કીધું સંતુલિત બળ અને બીજું કીધું છે એ અસંતુલિત બળ. તો એની અંદર પહેલા સંતુલિત બળની સમજૂતી આપણે આપીએ તો સૌથી પહેલા છે એ સંતુલિત બળ. તો સંતુલિત બળ એટલે શું એની વાત જોઈએ તો જે બળોની સંયુક્ત અસર હેઠળ જો બળોની છે એટલે કેટલા બળો થયા? બે. જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અથવા તો ગતિમાન પદાર્થની અવસ્થામાં શું થાય? ફેરફાર ન થાય. અવસ્થામાં કોઈ ફેરફાર ન થાય તો તેવા બળને શું કહેવાય છે? સંતુલિત બળ. તેવા બળને સંતુલિત બળ કહે છે. જો કોઈ બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં કોઈ ફેરફાર ન થાય તો તેને શું કહેવાય? સંતુલિત બળ કહે છે. બરાબર છે. હવે તમે જુઓ તો અહીંયા દાખલા તરીકે તમને એમ થાય કે ભાઈ આપણે પદાર્થ ઉપર બળ લગાડીએ અને પદાર્થ ઉપર કઈ અસર ન થાય એવું બને? તો કે આ બને. દાખલા તરીકે તમે દોરડા ખેંચ છે એની રમત જોઈ છે. દોરડા ખેંચમાં બંને બાજુ છે એ બંને ટીમ છે એ પેલું જે આપણે ટાર્ગેટ બનાવ્યું હોય, જે રૂમાલ બાંધ્યો હોય અથવા તો કાપડ બાંધ્યું હોય એને એ રાઉન્ડમાંથી બહાર ખેંચવા માટેનો પ્રયત્ન કરે. પણ બંનેનું જ્યારે બળ થાય ત્યારે આપણને એમ લાગે છે કે પેલું જે છે એ કોઈ બળ લગાડતું નથી. પેલું જે આપણું નિશાન જે છે રૂમાલ અથવા તો લાલ કપડું એ એમનેમ રહે છે.
તો આ સંતુલિત બળ છે. જ્યારે બંને બાજુથી સમાન બળ લાગે છે, આ દાખલા તરીકે હું અત્યારે આમ કરું છું તો તમે જોઈ લો, આનો અર્થ એવો થાય છે કે હું બળ નથી લગાડતો, હું મારામાં જેટલી તાકાત છે એટલું બે આંગળી ઉપર મેં શું લગાડ્યું છે, બળ લગાડ્યું છે, છતાં પણ આંગળી છે એકેય બાજુ જતી નથી, કારણ કે બંને બાજુ લાગતું બળ કેવું છે, સમાન છે. તમે જો મારો હાથ ધ્રુજે એટલું હું બળ લગાડું છું, બરાબર છે. તો આ જે વસ્તુ છે એને સંતુલિત બળ કહેવાય. તો આ દોરડા ખેંચીની રમતમાં જે બળ લાગે છે એ સંતુલિત બળ છે. હવે સંતુલિત બળ જે છે એ જ્યારે પદાર્થ ઉપર સંતુલિત બળ લાગે છે ત્યારે એનું પરિણામી અસર જે છે, તો પરિણામી બળ જે છે એ શૂન્ય હોય છે. કે જ્યારે આપણે લગાડીએ છીએ ત્યારે એનું પરિણામી બળ છે એ કેવું હોય છે, શૂન્ય. એટલે કે સંતુલિત બળોનું પરિણામી બળ, સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે. પરિણામી બળ શું હોય છે, શૂન્ય હોય છે, બરાબર છે. અને સંતુલિત બળોની અસર નીચે કેટલાક પદાર્થનો સંતુલિત બળોની અસર હેઠળ કેટલાક પદાર્થનો આકાર બદલાય છે. સંતુલિત બળોની અસર હેઠળ કેટલાક પદાર્થોનો આકાર છે એ શું થાય છે, બદલાય છે. તો જો સંતુલિત બળોનું પરિણામી બળ કેવું છે, શૂન્ય છે, બરાબર. એને કેટલાક પદાર્થોનો સંતુલિત બળોની અસર હેઠળ કેટલાક પદાર્થો છે એનો આકાર પણ શું થઈ શકે છે, બદલાઈ શકે છે, બરાબર છે. તો આ વાત થઈ. હવે બીજી વાત આવે છે અસંતુલિત બળ. બીજી વાત કઈ આવે છે, અસંતુલિત બળ. આ બીજી વાત છે. હવે સંતુલિત બળ અને બીજી વાત જે આવે છે એ આવે છે અસંતુલિત બળ. તો જે બળોની અસર નીચે, જે બળોની અસર નીચે, જે બળોની અસર નીચે સ્થિર અથવા તો ગતિમાન પદાર્થ, સ્થિર અથવા ગતિમાન પદાર્થના સ્થિર અથવા ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરી શકાય, વેગમાં ફેરફાર કરી શકાય, સ્થિર અથવા તો ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરી શકાય તેવા બળને અસંતુલિત બળ કહે છે. જે બળોની અસર હેઠળ સ્થિર અથવા તો ગતિમાન પદાર્થની વેગમાં શું કરી શકાય, ફેરફાર કરી શકાય તેવાને શું કહેવામાં આવે છે, અસંતુલિત બળ કહે છે. આપણે જે જનરલી બધા લાગે છે મોટા ભાગના એ બધા જ બળો કેવા છે, અસંતુલિત બળો છે, બરાબર. અસંતુલિત બળોનું જુઓ, અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોતો નથી. બળોનું પરિણામી બળ એ શૂન્ય હોતું નથી. અસંતુલિત બળોનું પરિણામી બળ એ શૂન્ય હોતું નથી, બરાબર છે. એટલે કે એમાં કોઈક ને કોઈક આપણને મૂલ્ય મળે છે. અહીંયા એનું પરિણામી બળ કેવું છે, શૂન્ય છે. અહીંયા એનું પરિણામી બળ શૂન્ય હોતું નથી. એટલે અહીંયા તમે જુઓ કે સંતુલિત અને અસંતુલિત બળ જે છે, બરાબર છે. અહીંયા લખ્યું કે એનો આકાર બદલાય. અહીંયા આપણે એમ લખી શકીએ કે પદાર્થનું સ્થાન, વેગ અને ગતિની દિશા પણ બદલી શકાય છે, બદલી જતી હોય છે. આ બળ જ્યારે લાગે ત્યારે શું થાય છે કે પદાર્થનું સ્થાન, પદાર્થનો વેગ અને એની ગતિની દિશા પણ શું થાય છે, ઘણી વખત બદલી ગયેલી આપણને જોવા મળે છે. તો અહીંયા તમે જુઓ તો પરિણામી બળ જે છે એની વાત કરીએ તો અહીંયા તમે સંતુલિત બળ અને અસંતુલિત બળ જે છે એનો તફાવત પણ તમે જાણી શકો છો.
બરાબર, એટલે તફાવત પણ લખી શકો કે આ એની પહેલા વ્યાખ્યા લખો, આની પહેલા વ્યાખ્યા. શૂન્ય હોય છે, અહીં શૂન્ય હોતું નથી. અહીં આકાર ઘણી વખત બદલાય છે, બાકી કઈ બદલાતો નથી. તો અહીંયા સ્થાન, વેગ અને ગતિની દિશા પણ આપણે શું કરી શકીએ છીએ? બદલાય છે અથવા તો બદલાઈ જતી હોય છે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા આપણે બે વાત છે. અહીંયા તમને ચોપડીમાં 115માં પાના ઉપર આના ઘણા બધા તમને આ સિવાયના ઉદાહરણ આપેલા છે, એ તમારે વાંચવાના. દાખલા તરીકે સાયકલ ચલાવીએ છીએ ત્યારે આપણે પેન્ડલ મારીએ છીએ ત્યારની વાત છે. તો આ બધી વસ્તુઓ છે એ આપણે જોયેલી છે. હવે આપણે જોવાના છે તો જુઓ, સંતુલિત બળ, અસંતુલિત બળ અને બળ દ્વારા શું ફેરફાર થાય છે એની વાત આપણે શું કરી છે જોઈશું. હવે આપણે જોવાનું છે કે ન્યૂટનની ગતિના નિયમો. ન્યૂટને બળ વિશેના જે ગતિના નિયમો આપ્યા છે એ ન્યૂટનની ગતિના 3 નિયમો છે. કેટલા નિયમો છે ન્યૂટનની ગતિના? 3. તો ન્યૂટનની ગતિના 3 નિયમો કયા કયા છે એના વિશેની વાત આપણે જોવાની. ન્યૂટનની ગતિના 3 નિયમોમાં પહેલી વાત છે એ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જે જડત્વની વિશેની વાત સમજાવે છે. પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે બળનું માપ આપે છે. અને છેલ્લે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે જે આપણને બળની અસર, આઘાત અને પ્રત્યાઘાત બળ વિશેની સમજૂતી આપે છે. તો આ 3 જે છે એ ન્યૂટનની ગતિના નિયમો છે એ આપણે આમાં જોવાના છે. એમાં સૌથી પહેલા છે એ હવે આપણે જોઈએ તો કે ભાઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. કયો નિયમ જોવાનો છે? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. હવે તમને મેં વાત કરી એમ કે જો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ જડત્વનું માપ આપે છે અથવા જડત્વ વિશે સમજાવે છે. હવે જડત્વ એટલે શું? જડત્વ એટલે શું? તમે આનો અભ્યાસ છે એ તમે કરેલો છે. તમે બધા કેરમ છે એ રમો છો, બરાબર છે? કેરમ જ્યારે તમે રમતા હો છો ત્યારે તમે શરૂઆતની અંદર છે એ કૂકરાને ગોઠવો છો, જુઓ, બરાબર છે? આ કૂકરાને તમે ગોઠવો અને પછી મોટી થપ્પી બનાવો અને પછી તમે ટાઈગરથી જ્યારે એને મારો છો, બરાબર, ત્યારે ઘણી વખત એવું બને છે તમને એમ થાય કે જોરદાર આટી જાવ ને પહેલી જ ઓલાએ તો આખું વીખી નાખો, પણ ઘણી વખત એવું બનતું નથી. તમે ખૂબ મારો ત્યારે તમે આ જે છે એ નીચેનું એક જ કૂકરું છે એ એક જ કૂકરું નીચેનું હાલશે, બાકીના એમને બેસી જશે, બરાબર છે? તો આ શું બતાવે છે કે જડત્વ છે. પછી તમે આપણે પિક્ચર આવ્યું તો બાજીરાવ મસ્તાની, આ પિક્ચર તમે જોયેલું જ છે. તો આ પિક્ચરની અંદર તમે એક વસ્તુ છે એ જોયેલી છે. આ બાજીરાવ જે પિક્ચર આવ્યું હતું એમાં તમે એક વસ્તુ જોયેલી છે કે બાજીરાવને જ્યારે પેશવા બનાવવાની વાત આવે છે ત્યારે એની સભાની અંદર એના જે મેઇન રાજા છે, મને તો મેં આખું પિક્ચર નહીં જોયું પણ આ થોડોક એક ભાગ જોયો છે, એના રાજા જે છે એમ કહે છે કે પેશવા કોને બનાવે, એટલે એના છોકરાને એટલે કે બાજીરાવને પેશવા બનાવવા માટેની વાત કરે છે. ત્યારે એની કસોટી લે છે અને એની અંદરના જે એના બાજીરાવ જે છે એના જે વિરોધી છે, બરાબર, એ એમ કહે છે કે એવી રીતે પેશવા ન બનાવી શકાય, એને અહીંયા છે એ અમારા કસોટીમાંથી પસાર થવું પડશે. ત્યારે બાજીરાવના પપ્પા જે છે એ એમ કહે છે કે તમે ઈચ્છો તે કસોટી લઈ શકો છો. અને ત્યારે એ બાજીરાવ છે એને એક પીછું કૂતાડવામાં આવે છે ધૂળના ઢગા ઉપર, બરાબર ને? અને પીછું કૂચાડી અને બાજીરાવને એમ કહેવામાં આવે છે કે તમે આ પીછું છે વિંધી નાખો બાણથી, બરાબર, તો તમને પેશવા બનાવવામાં આવશે. અને બાજીરાવ છે એ હવે જે વાત છે એ આપણી જડત્વની વાત છે. એ બાજીરાવ છે એ પીછું એટલી ઝડપથી વિંધી નાખે છે કે પીછું ત્યાં પડ્યું રહે છે, બરાબર, અને જમીનની અંદરથી નીચે છે એ પીછું વિંધાય, પીછું ત્યાં એમનેમ પડ્યું રહે છે. તો આ જે વસ્તુ છે એ ઝડપથી જ્યારે કોઈ વસ્તુ છે એ પસાર થાય, પછી તમે પેલો બાહુબલીમાં સીન જોવો છો, પેલું ડોકું વાઢી નાખે છે તો એમને પડ્યું રહે છે, એક સેકન્ડ માટે કોઈને ખબર પણ નથી હોતી કે આ ડોકું વઢાડું કે નથી વઢાડું, બરાબર. તો આ જડત્વ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય અસર ન લાગે એમ એ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. એમ આ કૂકરું જે છે એ કૂકરાને તમે નીચેથી મારો, બરાબર છે, તો એ કૂકરા બીજા કૂકરાને કઈ થતું નથી, નીચેનું એક કૂકરું જતું રહે, બીજા ત્યાં પડી જાય છે. પછી એક તમને પ્રયોગ શીખવાડું, તમે ઘરે પણ કરી શકો છો આ પ્રયોગ. આ જો પાના નંબર છે 118 ઉપર આપ્યો છે, એક સન્માયકાનું
અથવા એકદમ લીસું એક કોઠું લેવાનું છે, નાનું એવું સનમાઇકાનો કટકો, બરાબર છે। હવે એની ઉપર તમારે છે સનમાઇકા ઉપર તમારે સહેજ મસ્તું પાણી ફેરવી દેવાનું, પાણી છે ચોપડી દેવાનું છે, અને પછી એની ઉપર રૂપિયાનો સિક્કો મૂકો અથવા તો એમને કોરું રાખો અને રૂપિયાનો સિક્કો મૂકો અને ગ્લાસ નીચે ખાલી રાખવાનો, ગ્લાસ ઉપર છે સનમાઇકું મૂકવાનું, બરાબર, અને એની ઉપર રૂપિયાનો સિક્કો મૂકો, પછી તમારે સનમાઇકાને મારવાનો। તમને એમ થશે કે સનમાઇકાને હું જ્યારે મારું છું નાના એવા ટુકડાને ત્યારે આ રૂપિયાનો સિક્કો એની સાથે જતો રહેશે, પણ તમે 50 વખત પ્રયોગ કરશો તો એમાંથી 45 વખત છે સિક્કો નીચે જ પડી જશે ગ્લાસમાં। તો આ જડત્વની વાત સમજાવે છે। ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહે છે, ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? આ પહેલો નિયમ છે કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એવું સમજાવે છે કે ભાઈ જ્યાં સુધી કોઈ પણ પદાર્થ છે, બરાબર, એની ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે। આ જડત્વ વિશેની વાત છે એને સમજાવેલી છે। હવે તમે જો ગેલિલિયો વિશેની એક તમને અહીંયા વાત સમજાવેલી છે 117મા પાના ઉપર। તેનો જન્મ 1564માં ઇટાલીના પિસા શહેરમાં થયેલો હતો અને એ જે છે એ સમયની અંદર વિજ્ઞાનની એટલી બધી શોધ પણ નહોતી થયેલી। એવા સમયે ગેલિલિયોએ ઘણા બધા સિદ્ધાંતો આપ્યા, એના વિશેની વાત છે તમે વાંચજો, તમને સામાન્ય જ્ઞાનમાં ખૂબ ઉપયોગી થશે અને ખૂબ મજા આવે તેવી વાત છે કે ગેલિલિયો છે અને વગર સાધને પોતાની તાર્કિક દલીલો દ્વારા કેટલી વાત છે એ સમજાવી, એ એમાં સમજાવેલું છે। ત્યાર પછી એક અહીંયા પ્રયોગ આપેલો છે કે કોઈ પણ વસ્તુ છે, જો તમે છે લોલકનો એક પ્રયોગ છે જોયેલો હશે, તમે કદાચ YouTube ની અંદર નાખશો તો પણ બતાવશે કે લોલકનો પ્રયોગ। એક સાથે તમે 5 લકોટીને રાખો, કેટલી લકોટીને? 5। હવે 5 લકોટીને તમે અહીંથી છે ને એ આમ ટીંગાડી રાખો, પછી અહીંથી તમે એક લકોટીને ઊંચી કરશો તો સામેની બાજુથી એક જ લકોટી આમ જશે, તમે 2 ને પકડીને મારશો તો સામેની બાજુથી 2 જશે, અને તમે 3 ને પકડીને મારશો તો સામેની બાજુથી 3 જશે। આ ફિઝિક્સના બધા નિયમો છે અને આ જડત્વને આધારે છે એ આ નિયમો સમજાવેલા। ત્યાર પછી લકોટીનો એક બીજો પ્રયોગ આપેલો છે કે તમે ઢાળ ઉપરથી લકોટી છે એને જેટલી ઊંચાઈથી ગબડાવશો એટલી જ ઊંચાઈ સામે એ પ્રાપ્ત કરશો, બરાબર છે। એમ તમે લોલકને એક બાજુથી આ બાજુથી તમે મૂકી દેશો તો જેટલી બાજુએથી તમે મૂક્યો છે એટલી જ બાજુએ જઈ ઊંચાઈ ઉપર જઈને પાછું આવશે। તો આ બધા છે એ જડત્વના શું છે સમજવાના પ્રયોગો છે। એટલે આપણે હવે જોઈએ કે ભાઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ લખો। આપણે અહીંયા છે કે ભાઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ લખો અને તેના પરથી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ લખો અને તેના પરથી જડત્વની વ્યાખ્યા આપી અને તેના પરથી જડત્વની વ્યાખ્યા આપી રોજિંદા જીવનમાં જોવા મળતા કોઈ પણ બે ઉદાહરણ દ્વારા સમજૂતી આપો। એટલે કે જડત્વ છે એના વિશેની વાત છે, ન્યૂટનની ગતિના પહેલા નિયમ વિશેની વાત છે, બરાબર છે। તો આના વિશેની વાત છે એ આપણે શું કરવાની છે? હવે સમજાવવાની છે કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આપણને શું કહેવા માંગે છે। હવે આ નિયમ છે એ આપણે હવે આના પછીના પીરિયડમાં લગભગ જોઈશું, કારણ કે 28 મિનિટ જેવો ટાઈમ થયો છે, બરાબર। પછી તમારો વિડીયો છે એ અપલોડ નહીં થાય, 29-30 મિનિટ જેવો ટાઈમ થયો છે। તો હું તમને આના પછીના વિડીયો લેક્ચરમાં છે એ આના વિશે સમજાવીશ। અત્યારે એટલું રાખીએ છીએ। અસ્તુ, જય સ્વામિનારાયણ।